હાથમાં તલવાર નદીના શિખર પરથી જોનારને એ ખબર પડે કે પડતીની વેળામાં દુનિયા કેવી દેખાય છે. અરે જેને મેં દૂધ પાયા તે પાણી પણ પાતા નથી. મોતી તણાશે મૂલ્ય પાણીદાર દેખે ક્યાં સુધી. વૃક્ષ પર વસે પક્ષી ફળદાર દેખે ક્યાં સુધી. મનુષ્ય જાહે જગતને જરદાર દેખે ક્યાં સુધી. સૂર્યને નમશે બધા ચમત્કાર દેખે ક્યાં સુધી. અરે હા ભાઈ તો દિવાળી હોય એવું જણાય છે. જો મેં કાનો કાન સાંભળ્યું છે કે દુનિયા મને દીવાની કહી હસી રહી છે. હસવા ગયો ધર્મ રક્ષા ખાતર તો દુનિયાની હાથે સર્જાય છે. અરે ભાઈ તું કોણ છો? અરે ભાઈ હું અત્યારે એક આફત છું. જે કોઈ મને આશરો આપે તેના ઘર સળગાવું છું. જે કોઈ મને પાણી પાય તેના જ ગોળા સુકાવું છું. ધ્રુજી ઉઠે ધરતી તે ધરતી કંપનો આઘાત છું. સંકટ તણી પ્રતિમા તે પ્રતિમા સાક્ષાત છું. અરે જો તને કોઈ બીજા કોઈનું ઘર ન મળ્યું તે આજે મારા એકના એક દીકરાના જન્મ દિવસે તું અહીં આવી લે આ સાકરનો ઘડો અને લઈને આવતી જા. અરે પણ બેન અત્યારે મહેરગુલના સિપાહીઓ મારી પાછળ પડ્યા છે. જો તું મને આશરો આપી છુપાવે તો જ મારો ધર્મ સચવાય તેમ છે. અરે શું કહ્યું? મહીરગુલના માણસો તને પકડવા આવે છે. અરે ત્યારે તો તું જલ્દી અહીંથી નીકળી જ જા. અરે ભાઈ બે ઘડી વિસામો તો લેવા દે. ના 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 આટલી પણ જગ્યા અમારા ઘરમાં નથી. ભલે ભાઈ હું જાઉં છું. અરે ક્યાં જાય છે? તારા જેવા દુઃખી મનુષ્યને આશરો આપવા અમારી જેવા ગરીબોના ઘરના દ્વાર હંમેશા માટે ખુલ્લા હોય છે. અરે નથી અહીં શબ્દના પણ સ્નેહના સત્કાર હાજર છે. ખુલ્લા તમારા હૃદયને માટે અમારા હૃદયના દ્વાર છે. અરે ભાઈ મને રોકવામાં સાર નથી. જો આંગણે આવેલા અતિથિને રોકવામાં સાર ન હોય તો ઘર સંસાર બાંધીને બેસવામાં શું સાર છે? અરે ભાઈ તું આફતને આમંત્રણ દઈ રહ્યો છે. અરે પાપને આમંત્રણ આપતો નથી. અરે રોકાવાની મારી સ્થિતિ નથી. હું જાઉં છું. ડબોર એક પણ ડગલું આગળ ભરી તો તને મારા એકના એક દીકરાના સોગંદ છે. તો કહે ભાઈ કે તે મને આશરો આપ્યો. અરે મારા એકના એક દીકરાના માથા ઉપર હાથ મૂકીને કહું છું કે મેં તને આશ્રય આપ્યો. કહે હવે તું કોણ છો? તે મને ના મળતી ભાઈ. ના અરે હું તારા રાજ્યની રાજ્યપાળા ચેતન્યા વાળા. કોણ ચૈતન્ય ભારા? અરે જાઓ જાઓ આપણો ફરીથી સત્કાર આદર કરો. આજે ભક્ત વિદુરની ઘેર સાક્ષાત લક્ષ્મીજી પધાર્યા છે. શ્રી કૃષ્ણ ભગીની શ્રી પધાર્યા છે. લે લે બેન અમારી પાસે ફૂલ હાર તો નથી પણ આ કાસા સૂતરનો ઉપહાર હું તને અર્પણ કરું છું. જે જન્મ દિવસ પુત્રનો પુણ્યશાળી આ ઘડી સ્વીકાર જેવો મહાદેવી ફૂલ નહીં તો ફૂલની પાકડી. ધન્ય છે. અરે ધન્ય છે. જેપડો સૂર્યના સૌંદર્યને જાતા કરી દેનાર ગરીબ ભાઈ ધન્ય છે. પોતા તારા અતિથિ સત્કારમાં એક સ્નેહની ભાવના છે. તે દિવસમાં 10 વાર દેવ દર્શન જનાર મનુષ્યના હૃદયમાં ક્યાં છે? તારા કાકા ઈશ્વરના દાનમાં જે પવિત્રતા છે તે શ્રીમંતોના હૃદયમાં ક્યાં છે? અને જો રાજપુત્રી તે ગૌરવ રાખીશના ચરણમાં આજથી આ મસ્તક રમે છે ગરીબોના ચરણોમાં. અરે મહાદેવી ગજબના સમાચાર. અરે ક્યાં સમાચાર? અરે મહીરગુલે મગજ દેશ સર કર્યો. મહારાજ મર્યા અને મધુરગુપ્તનો દિલીપતિ બચાવ થયો. અરે પણ શું? બોલ બોલ. પણ મોટા જય મંગળાને કામન મહીરગુલે કેદ કર્યા. અરે હાય રે હાય આ શું? ઓ માતા ભવાની સત્યની કસોટી કરવા માટે તે શું અમને જ પસંદ કર્યા છે? અરે બીજું કોઈ તને મળતું નથી? અરે નીચે ભાલા ઉપર તલવાર સામે કરીને ખંજર હવા ઝરના અમૃત વર્તે અમારા ઘર ઉપર. ભલે વસે બધા કષ્ટ સહીશું કષ્ટ એ માટે. જીવન હો ધર્મો માટે મરણ હો ધર્મો માટે. અરે પણ
માતાના રક્ષણ કરવા માટે જતા આ દેવ મૂર્તિનો બચાવ શી રીતે કરવો? અરે બચાવ જરૂર થશે. શી રીતે? અરે જ્યારે તું ધર્મ માટે દુઃખ ભોગવવા તૈયાર છો ત્યારે આ સુમરો આહિર ધર્મ માટે મરવા તૈયાર છે. અરે ધન્ય છે આહિર, ધન્ય છે તારી ઉદારતાને. અરે મારી ઉપર આવતી આફત તું શા માટે ઓરી રહ્યો છે? અરે આ દુનિયામાં સુખના સાથીદારો તો સેંકડો થાય છે, પણ દુઃખના ભાગીદાર થવામાં મનુષ્ય જન્મની સાર્થકતા છે. એક માતા જન્મ દે બીજી પાલનહાર છે, તો પુત્રની છે ફરજ કુરબાની હજારો વાર છે. ધન્ય છે આહિર, ધન્ય છે તારી ઉદારતાને. અરે મસ્તકે માનવી સુનીતિનો તાજ છે, હરે ગરીબ હોવા છતાં મહારાજનો મહારાજ છે. જય ભવાનીના રક્ષણ કાજે ખુલ્લી પુત્રીની તલવાર છે. હે પકડો પકડો. હે ખબરદાર!